મહિલાઓ માટે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં કેટલીક પાયાની અને ઉપયોગી હાઇજીન ટિપ્સ. સ્વચ્છતાના સૂચનો ગુજરાતીમાં છે. પર્સનલ હાઇજીન, વ્યક્તિગત સ્વચ્છતા. નિયમિત સ્નાન, દરરોજ હળવા સાબુ અને પાણીથી સ્નાન કરો. ખાસ કરીને ઉનાળામાં અથવા વધુ પરસેવો થતો હોય ત્યારે આ ખૂબ જરૂરી છે. હાથ ધોવા, જમતા પહેલાં વોશરૂમનો ઉપયોગ કર્યા પછી અને બહારથી આવ્યા બાદ સાબુથી હાથ બરાબર ધોવા. માસિક ધર્મ દરમિયાન સાવચેતી. માસિક દરમિયાન ઇન્ફેક્શનથી બચવા માટે ખાસ ધ્યાન આપવું જોઈએ. પેડ બદલવું. દર 4 થી 6 કલાકે સેનેટરી પેડ બદલવું જોઈએ, ભલે તે વધારે ભરાયું ન હોય. સ્વચ્છતા. પીરિયડ્સ દરમિયાન તે ભાગને સાદા નવશેકા પાણીથી સાફ રાખવો. વધુ પડતા કેમિકલવાળા સેન્ટ કે સાબુનનો ઉપયોગ ટાળવો. નિકાલ. વપરાયેલા પેડને પેપરમાં વીંટાળીને કચરાપેટીમાં જ નાખવું, તેને ક્યારેય ફ્લશ ન કરવું. ઇન્ટિમેટ હાઇજીન. ગુપ્ત ભાગોની સ્વચ્છતા. સુતરાઉ કપડાં. હંમેશા કોટનના અંડરવેર પહેરવાનો આગ્રહ રાખો. તે હવાની અવરજવર જાળવી રાખે છે અને ભેજ રોકે છે, જેનાથી ફંગલ ઇન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે. સાફ કરવાની સાચી રીત. વોશરૂમ ગયા પછી હંમેશા આગળથી પાછળની તરફ સાફ કરવું, જેથી બેક્ટેરિયાનું સંક્રમણ ના થાય. વધારે કેમિકલ ટાળો. યોનિમાર્ગ પોતાની રીતે સાફ થવાની ક્ષમતા ધરાવે છે, તેથી અંદરના ભાગમાં સાબુ કે ડૂશનો ઉપયોગ ન કરવો. ત્વચા અને વાળની સંભાળ. ચહેરો સાફ રાખવો. દિવસમાં 2 વાર ફેસવોશથી ચહેરો ધોવો, જેથી ધૂળ અને તેલ જમા ન થાય. વાળની સફાઈ. અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર શેમ્પૂથી વાળ ધોવા. ગંદા વાળથી માથામાં ખંજવાળ અને ખોડો થઈ શકે છે. અન્ય મહત્વની બાબતો. પુષ્કળ પાણી પીવું. દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ત્વચા પણ સારી રહે છે. પૂરતી ઊંઘ. શરીરને સ્વસ્થ રાખવા માટે 7-8 કલાકની ઊંઘ અનિવાર્ય છે. તંદુરસ્ત ખોરાક. ફળો, શાકભાજી અને પૌષ્ટિક આહાર લેવો જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ખાસ નોંધ: જો તમને વારંવાર ખંજવાળ, અસામાન્ય સફેદ પાણી કે દુર્ગંધ આવતી હોય તો શરમ રાખ્યા વગર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મોં અને દાંતની સ્વચ્છતા. બ્રશ અને જીભ સાફ કરવી. દિવસમાં 2 વાર સવારે અને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવું. જીભ સાફ રાખવાથી શ્વાસની દુર્ગંધ અને બેક્ટેરિયા દૂર રહે છે. બ્રશ બદલવું. દર 3 મહિને અથવા બ્રશના રેસા ખરાબ થઈ જાય ત્યારે નવું બ્રશ લેવું. ઊંઘ અને કપડાંની પસંદગી. રાત્રે આરામદાયક કપડાં. રાત્રે સૂતી વખતે હંમેશા ઢીલા અને કોટનના કપડાં પહેરવા જોઈએ, જેથી ત્વચા શ્વાસ લઈ શકે. ટાઈટ કપડાં ટાળો. લાંબા સમય સુધી ખૂબ જ ટાઈટ જીન્સ કે સિન્થેટિક કપડાં પહેરવાથી પરસેવો વળે છે અને ઇન્ફેક્શન થઈ શકે છે. રસોડામાં અને ઘરની સ્વચ્છતા. નખની સફાઈ. નખ ટૂંકા અને સાફ રાખો. રાંધતી વખતે નખમાં રહેલો કચરો ખોરાકમાં જઈ શકે છે, જે બીમારીનું કારણ બને છે. ભીના કપડાં ન પહેરવા. ચોમાસામાં અથવા પરસેવાવાળા કપડાં લાંબો સમય પહેરી ન રાખવા. તેનાથી ત્વચા પર દાદર કે ખંજવાળની સમસ્યા થઈ શકે છે. પેશાબ સંબંધી સ્વચ્છતા. યુટીઆઈથી બચવા. પેશાબ રોકી ન રાખવો. પેશાબ રોકવાથી યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. વ્યાયામ અને યોગ. નિયમિત કસરત. રોજ 30 મિનિટ ચાલવું અથવા યોગ કરવા. આનાથી હોર્મોન્સ સંતુલિત રહે છે અને માનસિક તાણ ઓછી થાય છે. વર્કઆઉટ પછી સ્નાન. કસરત કર્યા પછી પરસેવો વળ્યો હોય ત્યારે સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે, જેથી ત્વચાના છિદ્રો ખુલી જાય. સાધનોની સ્વચ્છતા. ટુવાલ અને રૂમાલ. તમારો ટુવાલ હંમેશા અલગ રાખો અને તેને નિયમિત ધોઈને તડકામાં સૂકવો. બીજાનો ટુવાલ વાપરવાનું ટાળો. મેકઅપ બ્રશ. જો તમે મેકઅપ કરતા હો તો બ્રશ અને સ્પોન્જને અઠવાડિયે 1 વાર સાફ કરો. બાબત શું કરવું? ફાયદો. પાણી. દિવસમાં 3-4 લિટર પીવું. ઝેરી તત્વો બહાર નીકળે. ખોરાક. પ્રોબાયોટિક દહીં લેવું. ગુપ્ત ભાગોનું સ્વાસ્થ્ય જળવાય.
સૂર્યપ્રકાશ, થોડો સમય તડકામાં બેસવું, વિટામિન ડી મળે. મહત્વની ટીપ: જાહેર શૌચાલયનો ઉપયોગ કરતી વખતે હંમેશા સાવધાની રાખવી અને શક્ય હોય તો સેનેટાઇઝર સ્પ્રેનો ઉપયોગ કરવો. પગરખા અને પગની સ્વચ્છતા: પગ સાફ રાખવા. દિવસભર બહાર ફરીને આવ્યા પછી પગને સાબુથી બરાબર ધોવા. આંગળીઓ વચ્ચેની જગ્યા સાફ કરવી જેથી ફંગલ ઇન્ફેક્શન ન થાય. બૂટની પસંદગી: એક જ જોડી બૂટ કે સેન્ડલ રોજ ન પહેરવા. તેને થોડો સમય તડકામાં રાખવા જેથી અંદરનો ભેજ અને દુર્ગંધ દૂર થાય. પથારી અને ચાદરની સ્વચ્છતા: ઓશિકાના કવર: ઓશિકાના કવર દર અઠવાડિયે બદલવા જોઈએ. ચહેરા પર થતા ખીલ માટે ઘણીવાર ગંદા ઓશિકા જવાબદાર હોય છે. ચાદર: પથારીની ચાદર નિયમિત બદલવી અને તેને ગરમ પાણીમાં ધોવી જેથી ધૂળના રજકણો દૂર થાય. માનસિક સ્વચ્છતા: સ્વચ્છતા માત્ર શરીરની જ નહીં, મનની પણ જરૂરી છે. ડિજિટલ ડિટોક્સ: સૂવાના 1 કલાક પહેલાં ફોન કે લેપટોપનો ઉપયોગ બંધ કરવો. મેડિટેશન: દિવસમાં 10 મિનિટ શાંતિથી બેસીને ધ્યાન ધરવું જે માનસિક થાક દૂર કરવામાં મદદ કરે છે. રસોઈ બનાવતી વખતે સાવધાની: બજારમાંથી લાવેલા શાકભાજી અને ફળોને મીઠાવાળા પાણીમાં થોડીવાર પલાળી રાખવા જેથી પેસ્ટિસાઇડ્સ દૂર થાય. રસોડાના કપડાં: રોટલી લૂછવાના કે પ્લેટ સાફ કરવાના કપડાંને રોજ ગરમ પાણીમાં ધોઈને સૂકવવા. સ્ત્રીઓ માટે ખાસ ડાયટ ટિપ્સ: સ્વચ્છતા અંદરથી પણ હોવી જોઈએ. દહીંનું સેવન: રોજિંદા આહારમાં દહીં લેવાથી શરીરમાં સારા બેક્ટેરિયા વધે છે જે પ્રાઇવેટ પાર્ટ્સમાં થતા ઇન્ફેક્શનને અટકાવે છે. ખાટા ફળો: લીંબુ, સંતરા કે આમળા જેવા વિટામિન સી યુક્ત ફળો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. પ્રવાસ દરમિયાન સ્વચ્છતા: હેન્ડ સેનેટાઇઝર: હંમેશા તમારી બેગમાં સેનેટાઇઝર અને પેપર સોપ રાખો. ટોયલેટ સીટ સેનેટાઇઝર: જો તમારે જાહેર શૌચાલયનો ઉપયોગ કરવો પડે તો સ્પ્રે સેનેટાઇઝર વાપરવું હિતાવહ છે. વાળ કાઢવાની રીત: રેઝરનો ઉપયોગ: જો તમે રેઝર વાપરતા હો તો તેને દર 3-4 વપરાશ પછી બદલી નાખવું જેના રેઝરથી કાપા પડવાનો અને ઇન્ફેક્શનનો દર રહે છે. મોઇશ્ચરાઇઝર: વેક્સિંગ કે શેવિંગ કર્યા પછી ત્વચા પર હળવું લોશન કે એલોવેરા જેલ લગાવવું. યાદ રાખો, સ્વચ્છતા એ કોઈ એક દિવસનું કામ નથી પણ એક જીવનશૈલી છે. નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે મોટી બીમારીઓથી બચી શકો છો.